તાજેતરમાં આવેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને વળતરની જાહેરાત કરવામાં આવે એવી મારી સરકાર પાસે માગણી છે। અને સાથે સાથે મારી મુખ્ય માગણી અને મુખ્ય રજૂઆત એ છે કે આ માવઠાના કારણે સૌથી વધારે નુકસાન કેરીના પાકને થયું છે અને આમ પણ માવઠા પહેલાં પણ વાતાવરણના કારણે લગભગ 75 થી 80% કેરીનો પાક આ વર્ષે ફેલ થયો છે અને વધારામાં ઓછું આ માવઠું આવવાથી જે 15-20% માલ બચ્યો હતો એ માલ પણ ફેલ થવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય બની છે, કારણ કે આ કેરીનો પાક છે વાર્ષિક છે। આ વર્ષે સદંતર ફેલ જવાથી હવે વર્ષ સુધી ખેડૂતોને એમાં કંઈ મળવાનું નથી। ત્યારે મારી સરકાર પાસે માગણી છે કે આમની અંદર કોઈ સર્વે કરાવવાની જરૂર નથી, તમામ વસ્તુ નજર સમક્ષ છે। કેરીના પાકની અંદર જે નુકસાની થઈ છે નજર સમક્ષ છે, એટલે આમની અંદર કોઈ પણ જાતના સર્વેના નાટક કરવાની જગ્યાએ તાત્કાલિક ધોરણે કેરીના પાકની અંદર યોગ્ય અને સંતોષકારક સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા થાય એવી મારી સરકાર પાસે માગણી છે।